ભાઈ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો પછી ને ભાઈ એની ત્રીજી આંખ ઉગડી છે. લઠ્ઠાકાંડ ભાઈ એક જ લઠ્ઠાકાંડ નહીં થયો, આ કઈ આવા 17 લઠ્ઠાકાંડ થઈ ગયા કે ભાઈ મારા 50 રૂપિયાના ભૈજા પોગી જવા જોઈએ આવડી આ લોકેશન ઉપર, એટલે હું તને 50 રૂપિયા નાખું. એવા તો હવે નંગ મગાવે મારા ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. તો અત્યારે ભાઈ હર્ષ સંઘવીને કઈક ભાઈ હુરાતન છેડ્યું છે કે ભાઈ હવે જે જગ્યાએથી કે દેશી કે વિદેશી દારૂ મળે કે નહીં એના પીએ ને સસ્પેન્ડ કરી ગયો, એને મમરા ભરી ગયો. લે આ તો તમે જબરું લેવા વાળા ભાઈ. તો અત્યારે ભાઈ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો પછી ને ભાઈ એની ત્રીજી આંખ ઉગડી છે. તાત્કાલિક નિર્ણયો લેવા માંડ્યા છે કે દારૂ ઉપર પ્રતિબંધ મૂકો, ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ મૂકો. તો અત્યાર સુધી મારા ભાઈ હતું એ હતું હું તો ઠેઠ તમે આ ઉજ્જૈનથી દારૂ આવે છે ભાવનગરમાં એ કે શેક પોસ્ટ આડી આવે કે આવતી જ ને હરવી આવી જાય ભાવનગર દારૂ. તો તમારી પોલીસ લાઈન શું કરતી ને હે? અત્યારે તો મારા ભાઈ ગામડે એવી સિસ્ટમ આવી ગઈ ને ભાવનગરમાં 699 ગામડા છે, એમાં પોલીસના હપ્તા ભાઈ એક એક ગામડામાંથી 9 થી 10 હપ્તા છે પોલીસના મારા ભાઈ. એમ પોલીસને ખબર જ ન હોય ને કે આ બધું હાલે હું આવે કાથી એમ. ને અત્યારે મારા ભાઈ એવી સિસ્ટમ આવી છે ને ગામડામાં, આપણે કેમ ઝોમેટોમાં સ્વિગીમાં ઓર્ડર આપી કે ભાઈ મારા 50 રૂપિયાના ભૈજા પોગી જવા જોઈએ આવડી આ લોકેશન ઉપર, એટલે હું તને 50 રૂપિયા નાખું. એવા તો હવે નંગ મગાવે મારા ભાઈ. 3 નંગ ભાઈ આવડી આ લોકેશનમાં આવવા ગયો, આલ્યો તમારે 1700-1800 રૂપિયા. એમ તો મારા ભાઈ આવી જાય તાત્કાલિક 5 જ મિનિટમાં. લે એવી સિસ્ટમ આવી ગઈ આપણા ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં. તો એ અમારા ભાઈ ભક્તોને ખબર નથી કે આવી સિસ્ટમો આવે છે. ખબર ન જ હોય ને મારા ભાઈ. એક એક ગામડામાંથી ભાઈ 9-10 હપ્તા આવે. એવા ગામડા તો જુઓ કેટલા ગામડા છે, કેટલા ગામડા કવર થતા હશે પોલીસની લાઈનમાં. આમાં કઈ પોલીસનો જવાબ નથી મારા ભાઈ. મોટા મોટા નેતાઓ આમાં આવી જાય મારા ભાઈ. મોટા મોટા નેતાઓના કામ છે આવડું બહારથી દારૂ અહીંયા લાવવો. ચૂંટણીઓમાં તમે જોયું નહીં હોય, આઈસર ઠરવાય અહીંયા ભાઈ. એ દારૂ બંધી તો હાલ્યા કરે મારા ભાઈ, પણ દારૂ તો વેચાવો જ જોવે. બંધી ભલે ને હોય ને દારૂડિયા તમારે સિઝન આવી એ તો પાક્કું છે. તમે જે 1000-1200 નો બાટલો આપતા કે નહીં, હવે એનો ભાવ આવશે 2000-2500 રૂપિયા. એટલે જૂનો માલ એની મને કાઢા કરજો તમતારે. 8 દી સુધી ચાલશે, નાનું વેકેશન છે સમજી લો તમતારે. આપણે નિહાળિયાને કેમ હોય મહિનાનું વેકેશન, એમ તમારે ખાલી અઠવાડિયાનું વેકેશન છે, એમાં મૂંઝાવણ નહીં તમતારે. સરકાર ચૂંટણીઓમાં તમે જોતા નથી કેમ દારૂ લાવે. આમ તો ઉજ્જૈનથી ભાવનગરમાં દારૂ લાવ્યા કે ચેક પોસ્ટો આદિ આવતી નથી, એમાં ચૂંટણીઓમાં તો કાંઈ આડું ન આવે કેમ કે સરકાર જ એના બાપની છે. એટલે મારા ભાઈ આ ભક્તિ એની હાયલા કરશે. આ તો અત્યારે ખાલી ગામને દેખાડવાનું હોય ને બતાવવાનું હોય, એટલે તમે તો સમજુ સોચ તે મારા ભાઈ, તમને ખબર પડી જ જાહે. એટલે તમારે બંગલી ઠોકી દેજો મારો ભાઈ. આવો સમય નહીં આવે કેમ કે બધાને ખબર છે આ કેટલા દી આની ભક્તિ હાલશે. અત્યારે ભલે તાત્કાલિક બધી મિટિંગો બોલાવતા, આ લઠ્ઠાકાંડ ભાઈ એક જ લઠ્ઠાકાંડ નહીં થયો, આ કઈ આવા 17 લઠ્ઠાકાંડ થઈ ગયા. આવા મિટિંગો તો 17 કરી મારા ભાઈ, તાત્કાલિક બધું કર્યું ભાઈ આવું. પણ ભાઈ 8મા દિવસે રાબેતા મુજબ થઈ જાય તમતારે. ગુજરાતનું આપણે સારું કરવાનું જ નથી, આપણને બસ આપણા નેતાઓ ને આપણું જે રાખે છે ને એને આપણે ધરવાના છે. ધરવો એની માને દે. ને આમાં ભાઈ પોલીસ વાળા કેટલા સસ્પેન્ડ થાય એમ તમે કહો તો. આજે સરકાર અત્યારે કહે છે કે દારૂ ઉપર પ્રતિબંધ, ને ભાઈ ખબર પડે કે અહીંથી દારૂ મેળવો છે એના પીઆઈ ની બદલી કે સસ્પેન્ડ કેટલા દી હાલશે, કેટલા પીઆઈ ને સસ્પેન્ડ કરશે હે? તમે મને કહો નહીં. એક એક ગામડામાંથી ભાઈ 9-10 હપ્તા ચાલુ છે અત્યારે. મને તો એ ખબર પડતી નથી આને હું હુરાતન છેડ્યું છે કે કયા ઉઝમમાં બોલે છે કે ભાઈ જ્યાંથી દારૂ મળે એના પીઆઈ ની બદલી કે સસ્પેન્ડ. એટલે એ ભાઈ તમારે હાલી ગઈ હો ભાઈ ભક્તિ તે. મને તો લાગે ઓલ ઓવર ગુજરાતના બધા પીઆઈ ને બધા સસ્પેન્ડ થઈ જાય, આખું પોલીસ મથક ખાલી થઈ જાય. નવી ભરતી પ્રક્રિયા ચાલુ કરવી પડશે ભાઈ. ભાઈ પાછા વધારજો એની સંખ્યા. પોલીસ ભરતીમાં તમે છે ને ભરતી વધારજો કે એટલા લેવાના છે, 5 લાખ વધારવાના છે એમ અમને કહેજો પાછા. એટલે ભાઈ અમે એમાં ફોર્મ ભરવાનું ચાલુ કરી દઈ તો કદાચ ના છૂટકે કદાચ આવી જાય તો પાછા પેપર નહીં ફોડતા તમતારે. પેપર નહીં ફોડતા, એક તો માઇન્ડ આવ્યા હશું અમે તમતારે. એટલે એવું આપણે કરવાની જરૂર નથી કાંઈ તમતારે. આમાં ભાઈ ખેડૂતો મરી જાય ને તોય હાલશે, સ્ટુડન્ટ મરી જાય ને તોય હાલશે. આમાં ભાઈ સરકારને કોઈના બાપની પીડી નથી. આ તમે જોયું નહીં હોય પેપર કેમ ફોડે છે બધા, ફોડવા વાળા કોણ એની સરકાર જ છે. ને ખેડૂતને તમે જોયો બિચારો કેમ મરે છે, કેમ આખા 6 મહિનાથી પાક પકવે છે, એનો ભાવ તમે જોયો. બિચારો મરી જાય તોય ભાવ ભાળતો નથી. ને આ દારૂ ધંધા વાળાને કેમ કે એના ભાઈ એની સરકારના જ આમાં જોડાયેલા હોય બધા.